વેલકમ બેક। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની ટર્મ પૂર્ણ થતા આજથી વહીવટદારનું શાસન લાગુ થયું છે। મેયર પિંકીબેન સોની ભગવાનની પ્રતિમા સાથે ઓફિસમાંથી વિદાય લીધી। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સરકારી વાહનો જમા લઈ લેવાયા છે। આ ઉપરાંત 5 વર્ષની કામગીરીના લેખાજોખા સમા દસ્તાવેજ સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા કબજે લેવાયા। સાથે જ સત્તાધારી અને વિપક્ષની ઓફિસ સભાખંડને તાળા લાગતા મહાપાલિકામાં સન્નાટો જોવા મળ્યો છે। આજથી મહાપાલિકાના કમિશનર, વહીવટદાર અને સભા સેક્રેટરીનું રાજ ચાલશે। ગુજરાત સરકારે જે હુકમ કર્યો છે એ મુજબ શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ કે જે આપણા પૂર્વ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે, તેઓ વહીવટદાર તરીકેની નિમણૂક થઈ છે। એટલે આવતીકાલથી તેમની પોતાનો ઓફિશિયલ વહીવટદાર તરીકે ગણાશે। વડોદરા મહાનગરપાલિકાની અંદર જે રનિંગ વોર્ડના કોર્પોરેટરો હતા તેમની 5 વર્ષની ટર્મ પૂરી થતાં જ કેબિનો હવે લોક થઈ ગઈ છે। આપ જે પ્રકારનું દ્રશ્ય જોઈ શકો છો કે આ ભાજપની ઓફિસ જે છે તે પણ હવે આ લોક થઈ ગઈ છે। આ ભાજપની ઓફિસ પણ લોક થઈ ગઈ છે। બીજી તરફ આ વિપક્ષની ઓફિસ છે, આ વિપક્ષો અહીંયા આગળ બેસતું તો આ વિપક્ષની ઓફિસ પણ હવે આ લોક થઈ ગઈ છે। આ જ પ્રમાણેના દ્રશ્ય હવે જે ડેપ્યુટી મેયર હતા એમની પણ કેબિનનું દ્રશ્ય જોઈ શકો છો કે એમની પણ કેબિન જે છે એ હવે સંપૂર્ણપણે લોક કરી દેવામાં આવી છે। બીજી તરફ હવે વહીવટદારનું જ્યારે શાસન આવશે ત્યારે હવે વહીવટદારનું બોર્ડ પણ લાગી ગયું છે અને એડમિનિસ્ટ્રેટર તરીકે શાલિની અગ્રવાલનું નામ છે। એટલે આ જે કેબિન છે આ કેબિન વડોદરા મહાનગરપાલિકાના મેયરની કેબિન હતી। આ મેયરની કેબિનનું દ્રશ્ય કે મેયરની કેબિન પણ લોક થઈ ગઈ છે। બીજી તરફ સર સયાજીનગર ગૃહ કે જ્યાં આગળ સામાન્ય સભા મળતી હતી અને તેમાં કોર્પોરેટરો બેસતા હતા, ત્યારે હવે પછીની જે સામાન્ય સભા મળશે તેની અંદર વહીવટદાર અને સભા સેક્રેટરી બેસીને જે છે એ શહેરના વહીવટોના કામ કરશે। એટલે જે પ્રકારના સાથે કમિશનર પણ આ એટલે 3 જ જણની હાજરીમાં જ્યાં આગળ 80 કરતાં વધુ લોકો બેસતા હતા તેની જગ્યાએ હવે માત્ર 3 જણ બેસીને જે છે વહીવટ પૂરો કરશે। જે ડોક્યુમેન્ટ્સ હતા, જે 5 વર્ષની ટર્મના જે ડોક્યુમેન્ટ્સ હતા તે પણ હવે સભા સેક્રેટરીની ઓફિસમાં જમા લઈ લેવામાં આવ્યા છે। એટલે આવનાર સમયની અંદર એના વ્હીકલોથી માંડીને જે કંઈ સાધન સામગ્રી હતી એ નવી ટર્મ જે આવશે એને જ મળી શકશે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।